પણ આપણે માન જ નથી પૂજતા, નથી યાદ કરતા, નથી કશું કરતા. અને નિવેજો બંધ તમે કરી નાખો એટલે શું થાય માસ્તર? શું થાય? પછી એવું કે મેં આટલા દવાખાના બદલ્યા, આટલા રિપોર્ટ કઢાયા, આટલી જગ્યાએ ફર્યા, આટલી જગ્યાએ જોવડાયું, આટલા જગ્યાએ દાણા નખાયા, આટલી વિધિ કરાઈ, આટલી જગ્યાએ મેં આ કરાયું, પણ અમારે પરિવર્તન થતો નથી. મેં આમને કીધું છે કળિયુગમાં દરેકને કહું છું કે હું અસલ કાળકા કહું છું. આ કળિયુગની શંકર ભગવાને મને હોનાનું મોરનું પીસું આવ્યું છે, ભરાઈને ફરું છું. અને મેલડી શું આ કળિયુગની અંદર હું સિદ્ધ વન છપરા નદી કંદ્રપ્યા મેલડી, હું શંકર ભગવાન પાસે હોનાની ચલમ લઈને આવી છું. હું ચલમ ફૂકું અને જીવન પરિવર્તન ના થાય તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું આ કળિયુગમાં. એટલે આ તો હાથે કરીને દુઃખ આવ્યું ને. કેમ દુઃખ આવ્યું? કેમ દુઃખ આવ્યું? માં નિવેદ બોલ્યા એટલે માને ભૂલી ગયા. જે માને ભૂલી ગયો માં એને ભૂલી જાય. અને માં કેવી રીતે કહે છે? માં કેવી રીતે કહે કે ભાઈ તમે મારું નિવેદ નહીં કરતા? માં માંગ ના, મેં કોઈની પાસે માગ્યું કે તું મને હોનાનું આલજે, ચાંદીનું આલજે, રૂપાનું આલજે. મેં કીધું છે કે ભાવ છે એટલે બધું છે. પણ તમે કોઈ દાડો એ માતાના શ્રીફળે પટેલ ના લ્યું હોય, હું શું કરીશ? કોના દુઃખ મટાડવા જઈશ માસ્તર? હું કોના દુઃખ મટાડું? હું બહુચર ના કહું, મેલડી ના કહું કે ખોડિયાલ ના કહું કે આ લોકો રોવો છે, તું હસાડ. ઓલીને નિવેદ નથી મળતા, હું કરીશ શું? માણસ કે મારું દુઃખ મટ્યું નહીં. મટ ના મટ પટેલ માસ્તર. આ લોકોનું હારું ના થાય. 4 ભાઈને ભયંકર દુઃખ આમાં છે.